ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા બાજુમાં રહેલા અપાર્ટમેન્ટ ખાલી કરવામાં આવ્યું। સુરતના પુણા વિસ્તારમાં આવેલ સ્માર્ટ અપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિને પગલે પાલિકાની કાર્યવાહી। અપાર્ટમેન્ટના 10 ફ્લેટમાં રહેતા 40 જેટલા લોકોનું સ્થળાંતર। કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી, જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં રહેવા માટે મજબૂર। સાવચેતીના ભાગરૂપે પાલિકા દ્વારા તાત્કાલિક અપાર્ટમેન્ટ ખાલી કરાવવાની ફરજ। પુણા ખાતે ખાડી બ્રિજ નજીક ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થયું। ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી। આ નામ રેખાબેન પરમાર અને અમે અહીં રહેતા હતા, સમ્રાટમાં રહેતા હતા। એને અમે તો કામે ગયા હતા, અચાનક બધા આવ્યા, એસઆરપી વાળા ઘરમાં ઘૂસી ગયા ને કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો। તો અમે કીધું અમે અટાણે અચાનક ક્યાં જાય કે ગમે ત્યાં જાઓ, અમારે કઈ જોવા નથી। અમે નાના નાના છોકરા લઈને રોડ વચ્ચે બેઠા હતા, 10 વાગ્યા લગી રાતના બેઠા। પછી બધા માણસો દઈ આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમે ત્યાં રહેવાનું કહી દો। પછી અમને અહીં બતાવ્યું, તમે અહીં લેવા। સાંજે નાસ્તો દઈ ગયા હતા, ક્યારેક કોઈ વસ્તુ નથી, પાણી નથી, કોઈ વસ્તુ નથી। તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો, તમે ક્યાંક રહી। એટલે અમે સહી અટાણે 20 જણા સહી। બિલ્ડિંગમાં તો કાંઈ નથી થયું, પણ ઈ કે અચાનક કે બધા ખાલી કરી નાખો, પડી જાય એમ છે, દિવાલ પડી જાય એમ છે, ઓલી ખાડી પડી ગઈ ને એના હિસાબે, એટલે કે તમે ખાલી કરી નાખો એમ। અમારી માંગ એટલી છે કે અમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો। અમે જો રૂમું રાખવા જઈએ છીએ તો 20,000 રૂપિયા ગાડી કહે છે, સાહેબ અમારી પાસે 20,000 રૂપિયા નથી। અમે નાના નાના છોકરા લઈને ક્યાં જઈએ? અમે ત્યારે અમારે વાસણ હોય તો અમે કંઈક રાંધી ચીંધીને ખાઈ, અને અમારે અહીં ભૂખ્યું તરસ્યું અમે તો ઠીક બેઠા રહી, પણ અમારા 20 દિવસનો છોકરો થયો છે, એને અમારે શું કાંઈ શું આવડી છે? એને અમે કાંઈક રાંધીને, અમારા પાસે આમ વાસણ હોય તો અમે રાંધીને તો ખવડાવી।